પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. યુપીમાં એક કાર્યક્રમની અંદર એમણે નિવેદન આપ્યું કે દીકરા દીકરીઓ ભાગી જાય છે, ભાગીને પ્રેમ લગ્ન કરે છે અને પછી પ્રેગ્નેન્ટ થઈ જાય છે. આ જે નિવેદન હતું એ જ નિવેદનના સંદર્ભમાં આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ એમના જન્મદિવસે એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન એમણે પ્રેમ લગ્નને લઈને વાત કરી છે. શું કહ્યું છે નરેશ પટેલે, વાત કરીશું એ મુદ્દા પર. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે અને બ્લડ ડોનેશન કેમ્પનું અલગ અલગ જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન એમને સવાલ પૂછવામાં આવ્યા જે સિંગરને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ કે આનંદીબેન પટેલે જે નિવેદન આપ્યું એ નિવેદનના સંદર્ભમાં નરેશ પટેલનું નિવેદન એવું સામે આવ્યું છે કે પ્રેમ કરવો એ ગુનો નથી, પ્રેમ લગ્ન કરવા એ પણ ગુનો નથી, પણ મર્યાદામાં રહેવું જોઈએ અને માતા પિતાની સહમતિ હોવી જોઈએ. દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, પ્રેમ લગ્ન કરે છે અને પછી ખોટા પાત્રની સાથે એ ફસાઈ જાય છે, એવું ન થાય એટલા માટે પ્રેમ લગ્ન કરો, પણ એમાં માતા પિતાની સહમતિ હોવી જોઈએ. સૌથી પહેલાં સાંભળીએ નરેશ પટેલને. અનેરો દિવસ છે. ગુજરાત અને ગુજરાત બહાર 75 બ્લડ કેમ્પના આયોજન થયા છે. સાથે સાથે વૃક્ષારોપણ અને ડિસેબલ્ડ બાળકો અને મેન્ટલ રિટાયર્ડ બાળકો માટેની સ્પેશિયલ કેમ્પ થયા છે. આ બદલ જે ભાઈઓ બહેનોએ આમાં આ જહેમત ઉઠાવી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે પણ રક્તદાન કરશે એ સૌ લોકોનો હું ઋણી રહીશ. નરેશભાઈ, ખાસ સંકલ્પ એક જ સંકલ્પ આજના દિવસે આવે કે દરેક સમાજના લોકો હળીમળીને રહે, આનંદથી રહે અને શાંતિ રાખી અને એકમેકના બની અને એકબીજાના કામ કરે એવી મા ખોડલ પાસે પ્રાર્થના કરી. સમાજમાં મોટી સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગરૂપ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું. અને આ મોટો વિષય છે, આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવવું. બિલકુલ દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય. તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું. એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી કરું. બહુ દુઃખની વાત છે. જેની ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે જાય. જે સિંગર દીકરીઓ છે તેને લઈને પણ ઘણા વિવાદો થઈ ગયા છે, કારણ કે દીકરીઓ સિંગર ન બને એવી પણ ક્યાંક સમાજ અગ્રણીઓએ વાતો કરી. સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે. દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે. આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન છે. અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા. એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં. લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધવું. દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે, સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચીને રહે, આગળ વધવું, દીકરીઓ આગળ વધે, એ સિંગર પણ બને અને દરેક ક્ષેત્રમાં આગળ વધે, પરંતુ પ્રેમ લગ્ન કરે અને પછી એમાં ફસાઈ જાય એવું ન થાય એટલા માટે મર્યાદામાં રહેવું અને એટલા માટે માતા પિતાની સહમતિ હોવી બહુ જરૂરી છે એવું નરેશ પટેલ કહી રહ્યા છે. પરિસ્થિતિ બગડે એવું કોઈ નથી ઈચ્છતું, એટલા માટે
આ પ્રકારની સલાહો આપવામાં આવે છે. તમારું નરેશ પટેલે જે નિવેદન આપ્યું છે એના પર શું માનવું છે, કે આનંદીબેન પટેલે જે નિવેદન આપ્યું હતું એના પર તમારું શું માનવું છે, એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. તમે શું માનો છો એ પણ કમેન્ટ કરીને પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.